પણ યુવાનો મને આજે ઓનલાઈનના માધ્યમથી જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, એમને હું કહેવા માંગુ છું કે હજારો લીટર પાણી આ અનાજ ઉગાડવામાં જાય છે. કદાચ આજના મારી માતાઓ બહેનોને પૂછીશ, નવી જનરેશનને પૂછીશ કે એક રોટલી બનતા કેટલો સમય લાગશે, તો કોઈ મને કહેશે કે 5 મિનિટ 2 મિનિટ. પણ હું એવું કહીશ કે એક બાજરીનો રોટલો હોય, મકાઈનો રોટલો હોય કે ભાત હોય, એને બનતા 4 મહિના લાગે. એનું કારણ છે મારી સામે બેઠેલો ખેડૂત રાત દિવસ તડકો છાંયડો જોયા વગર ખેતરમાં મજૂરી કરતો હોય છે. ખેતર ખેડવાથી માંડી અને પાક લણવા સુધી 4 મહિના થાય છે. એક માતા એક ઘઉં આવે ત્યાંથી લઈ ઘઉં સાફ કરવા, દળાવવા, લોટ બાંધવો અને રોટલી કરવી એટલે મિત્રો ખૂબ કઠિન કામ હોય છે. અને આજની જનરેશન એ થાળીમાં ખાવાનું હેઠું મૂકી દે છે. આજે આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું આ પ્લેટફોર્મ પરથી કે જો તમે ફૂડને રિસ્પેક્ટ કરશો તો તમારા પરિવારની માતા, બહેન, દીકરીને રિસ્પેક્ટ કર્યું ગણાશે. આ મારો ખેડૂત જે તડકો છાંયડો જોયા વગર તમારા માટે જે અનાજ પકવે છે, આ ખેડૂતને સાચું સન્માન મળશે.